સ્મીમેર મસ્કતીમાં 700 પ્રકારની દવાની ઘટ મુદ્દે હોસ્પિટલ સમિતિની બેઠકમાં વિપક્ષના સભ્ય રચનાબેન હીરપરાએ અધિકારીઓ અને ડોક્ટરોનો ઉઘડો લીધો। આરએમઓ તરફથી સ્મીમેરના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને દવાની ઘટની અપડેટ આપવા અખાડા ખાનગી મેડિકલ સ્ટોરને લાભ કરાવવાની પણ બેઠકમાં ફરિયાદ કરાઈ। આરએમઓ તરફથી સ્મીમેરના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને દવાની ઘટની અપડેટ આપવામાં અખાડા ખાનગી મેડિકલ સ્ટોરને લાભ કરાવવાની પણ બેઠકમાં ફરિયાદ કરાઈ। ડ્રેનેજ લીકેજને કારણે ઇમરજન્સી એક્ઝિટના તમામ દાદરો કાટ ખાઈ ગયા છે। ટોયલેટ બ્લોક ઉભરાય છે અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી, અધિકારીઓની ગેરહાજરીમાં પણ ઓફિસોમાં લાઇટ પંખા ચાલુ। વીજળીનું દુરપવ્યય, દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ। ત્યાંના સિનિયર આરએમઓને આ બાબતની જાણ પણ નથી। કોઈ પણ હેલ્થ સેન્ટરમાં મોટાભાગના ડોક્ટરો પેશન્ટને હાથ લગાડ્યા વગર કે સ્ટેથોસ્કોપ લગાડ્યા વગર જ તપાસ કરે છે। નમસ્કાર, હું રચના હીરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ કમિટી સભ્ય। આજે હોસ્પિટલ કમિટીની મીટિંગ મળી ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે જે સ્મીમેરની અંદર 700 કરતાં નાની મોટી જે દવાઓ, નોર્મલ દવાઓ વપરાતી હોય છે એ દવાની ઘટ છે। હેલ્થ સેન્ટરોની અંદર જે ડાયાબિટીસ, પ્રેશરની જે દવાઓ હોય છે એ છેલ્લા 3 મહિનાથી એ દવાઓની પણ ઘટ છે। આનું કારણ જોતા એવું લાગે છે કે કંઈક ને કંઈક તો અધિકારીની ઉદાસીનતા હોય છે અને મોટામાં મોટું કારણ તો એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમના ઇજારદારો સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલની અંદર પ્રાઇવેટ મેડિકલ ચલાવે છે, તો કંઈક ને કંઈક એમને લાભ થાય એટલા માટે આ દવાઓની ખરીદી કરવામાં નથી આવતી। 700 જેટલી દવાની ઘટ છે એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય છે। ત્યારબાદ નાની મોટી જે રજૂઆતો હતી એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સ્મીમેરની અંદર જે પથરીનું ઓપરેશન કરવા માટે જે મશીન હોય છે એ મશીન 15 દિવસથી બંધ છે, તો એ બાબતે ત્યાં કોઈને ખબર પણ નથી કે આ મશીન 15 દિવસથી બંધ છે। જ્યારે આરએમઓ હારે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે એમને પણ ખબર નહોતી કે આ મશીન 15 દિવસથી બંધ છે। બીજું કે જે એક્ઝિટ દાદર સ્મીમેર હોસ્પિટલની અંદર મૂકવામાં આવ્યા છે એ એક્ઝિટ દાદર ઉપર ડ્રેનેજના પાણી લીકેજ થતા હોય છે, તે વારંવાર એમની રજૂઆતો કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આજે પણ એ રજૂઆત કરવામાં આવી છે કે ડ્રેનેજના પાણી પડવાથી એક્ઝિટ દાદર જે લોખંડના છે એ સાવ કટાઈને ભંગારની હાલતમાં થઈ ગયા છે। બીજું કે તમામ વોર્ડની અંદર કોઈ પેશન્ટ ન હોય કે કોઈ ડૉક્ટર ન હોય કે કોઈ પણ વ્યક્તિ ન હોય છતાં પણ ત્યાંની વીજળીનો દુરુપયોગ કરવામાં આવે છે। લાઇટો, પંખા એમના શરૂ રાખવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડની જ્યારે વિઝિટ કરતા હોઈએ તે વોર્ડની વિઝિટ કરતા ધ્યાને એવું છે કે અંદરના ટોયલેટ બ્લોક એમના ભરેલા હોય છે, બેડની નીચે ને બધી જગ્યાએ સાફ સફાઈ થતી નથી। આ સાફ સફાઈ પાછળ મહિને પાલિકા 7 લાખ કરતાં પણ વધારે પૈસા ચૂકવે છે, છતાં પણ આવા મળતિયા ઇજારદારોને ટેન્ડરો આપી અને આવી બેદરકારી દાખવવામાં આવે છે। સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી ગંદકી રહે છે, એ સમજ નથી પડતી કે પેશન્ટ ત્યાં સાજું થવા માટે આવે છે કે બીમાર પડવા માટે આવે છે। તો આજે આ તમામ બાબતે અધિકારીઓને કડક શબ્દમાં સૂચના આપવામાં આવી છે અને દવા બાબતે જે ઘટ છે સ્મીમેરમાં એની તાકીદે ટેન્ડરો બહાર પાડવામાં આવે ને તાત્કાલિક એ દવાઓ બધી ખરીદવામાં આવે એ બાબતે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।